હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વિશારદ. મિત્રો, આજે આપણે જૂન 2024માં લેવાયેલ યુજીસી નેટ કોમ્પ્યુટર સાયન્સ પરીક્ષાના એક પ્રશ્નની ચર્ચા કરીશું, એ પણ ગુજરાતીમાં. હા મિત્રો, તમારી તૈયારી ખૂબ જ સારી રીતે થઈ શકે એ માટે વિશારદ લઈને આવે છે યુજીસી નેટ કોમ્પ્યુટર સાયન્સની તૈયારી આપણી માતૃભાષા એટલે કે ગુજરાતીમાં. તો ચલો મિત્રો, પ્રશ્ન જોઈએ. લોઅર ટ્રાયેન્ગ્યુલર સ્પાર્સ મેટ્રિક્સ ઇઝ વન. ઓપ્શન 1, in which all the non-zero elements lie only on the leading diagonal. Option 2, in which all the non-zero elements lie above leading diagonal. Option 3, in which all the non-zero elements lie below leading diagonal. And option 4, which is not defined for sparse matrix. તો મિત્રો, મેટ્રિક્સ એટલે શું? આપણે બધા જાણીએ છીએ કે જેમાં દરેક એલિમેન્ટ્સને કે એક્સપ્રેશનને કે કોઈ પણ સિમ્બોલને રો એન્ડ કોલમ વાઇઝ અરેન્જ કરેલા હોય છે. હવે સ્પાર્સ મેટ્રિક્સ શું છે? તો સ્પાર્સ મેટ્રિક્સમાં જનરલી નોર્મલ મેટ્રિક્સ કરતાં ઝીરોની સંખ્યા વધારે હોય છે, એટલે કે તેમાં ઝીરો એલિમેન્ટ્સ નોર્મલ મેટ્રિક્સ કરતાં વધારે આપેલો હોય છે. હવે આ સ્પાર્સ મેટ્રિક્સ બે પ્રકારના હોય છે, રેગ્યુલર સ્પાર્સ મેટ્રિક્સ અને ઇરેગ્યુલર સ્પાર્સ મેટ્રિક્સ. રેગ્યુલર સ્પાર્સ મેટ્રિક્સના 3 પ્રકાર છે, જેમાંથી એક છે લોઅર ટ્રાયેન્ગ્યુલર સ્પાર્સ મેટ્રિક્સ. એ સિવાય એના અન્ય 2 પ્રકારો વિશે પણ આપણે ચર્ચા કરીશું. તો સૌ પ્રથમ જોઈએ મિત્રો, લોઅર ટ્રાયેન્ગ્યુલર રેગ્યુલર સ્પાર્સ મેટ્રિક્સ. મિત્રો, આ મેટ્રિક્સની આકૃતિ તમે અહીં જોઈ શકો છો, જે જોઈને તમને તરત ખ્યાલ આવી જાય કે મેઇન ડાયગોનલની ઉપરની તરફ 0 એલિમેન્ટ્સ આવેલા છે અને નીચેની તરફ નોન ઝીરો એલિમેન્ટ્સ આવેલા છે. ત્યારબાદ બીજો પ્રકાર છે અપર ટ્રાયેન્ગ્યુલર રેગ્યુલર સ્પાર્સ મેટ્રિક્સ. મિત્રો, આ પ્રકારના મેટ્રિક્સમાં મેઇન ડાયગોનલની ઉપરની તરફ નોન ઝીરો એલિમેન્ટ્સ આવેલા હોય છે અને નીચેની તરફ 0 એલિમેન્ટ્સ આવેલા હોય છે. ત્રીજો પ્રકાર છે ટ્રાય ડાયગોનલ રેગ્યુલર સ્પાર્સ મેટ્રિક્સ. મિત્રો, આની અંદર મેઇન ડાયગોનલમાં વચ્ચેની તરફમાં તે નોન ઝીરો એલિમેન્ટ્સ હોય છે, બાકી અબોવ એન્ડ બિલોની તરફ 0 એલિમેન્ટ્સ આવેલા હોય છે. તો હવે ફરીથી મિત્રો આપણો પ્રશ્ન જોઈએ. પ્રશ્નમાં આપણને પૂછેલું છે કે લોઅર ટ્રાયેન્ગ્યુલર સ્પાર્સ મેટ્રિક્સમાં નોન ઝીરો એલિમેન્ટ્સ એક્ઝેક્ટલી કઈ જગ્યાએ આવેલા હોય છે. તો આના આધારે આપણે સરળતાથી કહી શકીએ છીએ કે નોન ઝીરો એલિમેન્ટ્સ મેઇન ડાયગોનલની નીચેની તરફ આવેલા હોય છે. ઓપ્શન 3, ઇન વિચ ઓલ ધ નોન ઝીરો એલિમેન્ટ્સ લાઈ બિલો લીડિંગ ડાયગોનલ, એ સાચો જવાબ આવે છે. તો મિત્રો, ફરીથી મળીશું આવા જ એક સોલ્યુશનની સાથે. લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો વિશારદ યુટ્યુબ ચેનલ. જોઈન વિશારદ ટુ બી વિશારદ. થેન્ક યુ વેરી મચ.